ગુજરાતની 7,000 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થવાથી વિકાસ કાર્યો સ્થગિત। ગુજરાત રાજ્યની લગભગ 7,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થવાના કારણે વિકાસ કાર્યો સ્થગિત થયા છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। કચ્છ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનના કારણે ગામોના વિકાસ કાર્યો અટકી ગયા છે, જે સ્થાનિક પ્રજાજનો માટે મુશ્કેલીઓ ઊભી કરી ગયું છે। ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થવાથી સ્થાનિક સ્વરાજ્ય અને વિકાસ કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે। વહીવટદાર શાસનમાં ગામોના વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવામાં મોડી પડી રહી છે, જે સ્થાનિક પ્રજાજનોના હિતમાં નથી। આથી તાત્કાલિક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સક્રિય કરવાની જરૂર છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી ટાળવાથી ગામોના વિકાસ કાર્યો અટકી રહ્યા છે અને સ્થાનિક પ્રજાજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેઓએ તાત્કાલિક ચૂંટણી યોજીને ગામોના વિકાસને ગતિ આપવા માટે સરકારને અનુરોધ કર્યો। સ્થાનિક સ્વરાજ્ય અને વિકાસ કાર્યોમાં ગતિ લાવવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણી તાત્કાલિક યોજવા જરૂરી છે। આથી સરકાર અને સંબંધિત અધિકારીઓએ આ મુદ્દે ત્વરિત પગલાં લઈ સ્થાનિક પ્રજાજનોના હિતમાં કાર્ય કરવું જોઈએ। કચ્છ જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે, જે મુખ્યમંત્રી સુધી જાય એવી અમે રજૂઆત કરી છે। કચ્છ જિલ્લાની અંદર 166 ગ્રામ પંચાયતો તેમજ ગુજરાતભરની 7,000 ગ્રામ પંચાયતોમાં જે લોકશાહી ઢબે ચૂંટણી થવી જોઈએ અને સરપંચ તરીકે જે ચૂંટાવા જોઈએ એ છેલ્લા 4 વર્ષથી એ લોકપ્રતિનિધિત્વ મળેલ નથી, જ્યાં વહીવટદારોનું શાસન ચાલે છે અને વહીવટદાર લોકલ જગ્યાના ન હોવાના કારણે વિકાસના કામો અનેક રૂંધાઈ અને બેઠા છે। ટૂંક સમય પહેલાં કચ્છના સરપંચ સંગઠને પણ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી અને મનરેગા જેવી અનેક યોજનાઓ જેના ચૂકવણા પણ નથી થયા એવા યોજનાઓ અટકીને ઊભી છે। તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે આવેદન આપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે।